જય શ્રી કૃષ્ણ. સ્નાન યાત્રા પછીથી સવારમાં મંગળા શિંગાર સમયમાં બોલાવે છે સુહા બિલાવલ રાગ. રાજભોગ સમયમાં આવે છે ગોળ સારંગ. ખાસ જોવા જઈએ તો વરસાદને બોલાવાના સ્વર એમાં લાગતા હોય છે. અસલ જોવા જઈએ તો આપણે પહેલાંના વખતમાં જેવી રીતના આપણા મમ્મી છે કે દાદી છે કે એ લોકોના વખતની વાત કરીએ તો એમને પિયરમાં બોલાવવા માટે થઈને ઘરેથી પત્ર આવતો અને એમાં ખાસ આમંત્રણ આવતું. અને આમંત્રણમાં ખાસ હતું કે વેકેશન પડ્યું છે તો છોકરાઓને વેકેશનમાં અહીંયા આગળ લઈને જમાઈ રજા આવજો. અને એ આમંત્રણથી તે વખતના સમયમાં દીકરીને એના ઘરે મોકલાવવામાં આવતી. તો અત્યારે જોવા જઈએ તો વરસાદના દિવસો શરૂ થવાના છે તો આપણે વરસાદને પણ એ રીતનું આમંત્રણ આપવું પડે. અને જોવા જઈએ તો આ રાગ છે સુહા બિલાવલ જુઓ કે ગોળ સારંગ જુઓ કે એના પછી સંધ્યા આરતીમાં આવતો સોરઠ રાગ જુઓ, એ દરેક રાગની અંદર જે સ્વરો છે એ વરસાદને બોલાવાના એટલે મલ્હારના સ્વરો થોડા આવે છે. અને એટલા માટે આ રાગ જે છે એ ખાલી 15 દિવસ ગાવામાં આવે છે. બરાબર. સીધું કીર્તન છે. ઘન મેં છીપ રહી જો દામિની, નંદ કુંવર કે પાછી ઠાડી સોહત રાધા ભામિની, બાલ દિશા अपने संग खेलत शरद सुहाई जामिनी, परमानंद स्वामी रस भीजे प्रेम मुदित गजगामिनी. સીધું આવ્યું. જોઈ લો, વરસાદ આવવાનો છે તો એના પહેલાં વાદળા તો થઈ જ જાય. અને વાદળા થાય પહેલાં સફેદ દેખાય, પછી કાળા જેવા દેખાય, અને પછીથી સમય સંજોગને આધીન પછી વરસાદ પડે. બરાબર. તો જોવા જઈએ તો દેખાય શું આપણને? વીજળી દેખાય? વીજળી દેખાય જ નહીં. એટલે કીધું છે અહીંયા કે ઘન મેં છીપ રહી જો દામિની. દામિની એટલે વીજળી. વાદળાની અંદર વીજળી જે છે છુપાઈને રહેલી છે. એવી રીતના શું? તો કે નંદ કુંવર કે પાછી ઠાડી સોહત રાધા ભામીને. નંદ બાવાનો કુંવર પ્રભુ કૃષ્ણ કનૈયો, એની પાછળ શું? તો કે રાધાજી ઊભા છે. કેવા? તો સુંદર રીતના સોહાય એવી રીતના ઊભા છે. જોવા જઈએ તો જો રાધા કૃષ્ણ બંને સ્વરૂપ એકનું એક જ છે, ખાલી દેખીતા જ બે જુદા છે. બાકી રાધાજી જે છે પ્રેમ એટલે શું સમજવું હોય તો રાધા સમજવું, અને સેક્રિફાઈસ જો સમજવું હોય તો પ્રભુ સમજવું. આપણે કે મને દુઃખ પડ્યું, પણ જોવા જઈએ તો પ્રભુની જિંદગીમાં જે પ્રભુએ દુઃખ સહન કર્યું છે એવું તો અત્યાર સુધી કોઈએ સહન નથી કર્યું. જન્મ્યા અને સીધા જેલમાં તો જન્મ થયો, અને જન્મતાની સાથે સીધા પિતાશ્રી એમને સમય સંજોગને આધી છે, એમને સીધા મથુરાથી ગોકુળ મૂકી આવ્યા. પછી વિચાર કરો કે કેટલો સમય સુધી મા બાપે પુત્રને જોયા જ નથી. પ્રભુને તો જ્યાં સુધી મોટા થયા ત્યાં સુધી ખબર નથી પડી, પણ અક્રૂરજી જ્યારે લેવા આવ્યા છે ત્યારે પ્રભુને ખબર પડી છે કે હું જસોદાજીનો પુત્ર નથી, નંદ બાવાનો પુત્ર નથી. વિચાર કરો કે એ દુઃખ કેવું હોય. ને જ્યારે ખબર પડે એટલે સુધી પ્રેમથી મા બાપ બંને રાખતા હોય, અને પછી અચાનક જ એમ ખબર પડે તો વિચાર કરો કે એ છોકરાની હાલત કેવી, બાળકની હાલત કેવી થાય, એ મા બાપની હાલત કેવી થઈ જાય. તો અહીંયા કીધું નંદ કુંવર કે પાછી ઠાડી સોહત રાધા ભામિની. ભામિની સુંદર સ્ત્રી. બાલ દિશા અપને સંગ ખેલત. અને કેવા ઠાકોરજી કેવા? તો બંને સ્વરૂપો બાળપણમાં ખેલ્યા છે. એટલે પુષ્ટિ માર્ગમાં જોવા જઈએ ને તો પ્રભુ સાથે પુત્ર પ્રેમ વિશેષ પ્રમાણમાં છે, અને ત્યાં આગળ બાલ સ્વરૂપનો પ્રેમ છે. અને એની અંદર શું? તો કે બાળકોની અંદર જે પ્રેમ હોય નિર્દોષ પ્રેમ હોય છે. તો કે અહીંયા બાલ દિશા અપને સંગ ખેલત શરદ સુહાઈ ભામી. શરદ ઋતુમાં બધા જ છોકરાઓ આપણે જોવા જઈએ તો નાનપણ આપણું યાદ કરીએ તો અગાસીમાં જઈને શરદ પૂનમ છે ચલો દૂધ પૌવા ખાશું. બરાબર. દિવસો યાદ કરીએ તો પણ અત્યારે આનંદ થઈ જાય. તો અહીંયા તો એ જ સ્વરૂપો છે, બાલક સ્વરૂપ છે બધા. અને કીધું બાલ દિશા અપને સંગ ખેલત શરદ સુહાઈ જામિની,
અને પરમાનંદ સ્વામી રસે દર્શન થયા છે પરમાનંદદાસજીને. તો બંને સ્વરૂપો કેવા? તો કે પરમાનંદ સ્વામી રસ બીજે પ્રેમ મુદિત ગજગામી. ગજ એટલે હાથી, અને હાથણી. ગજગામીની હાથીની જેવી સુંદર ચાલ છે એ. અને જોવા જઈએ તો એમ કહેવાય છે કે ચાલમાં સુંદર ચાલ કોને? તો કે હાથીની ચાલ સુંદર, ગજગામીની. કમરમાં જોવા જઈએ તો કમર કોની સુંદર? તો કે સિંહની કમર જોવા જઈએ. આંખો જોવા જઈએ તો કોની સુંદર? તો કે હરણની સુંદર આંખો છે. વિચાર કરો કે પશુઓ પણ પ્રભુએ બનાવ્યા છે, પણ કેવા? તો કે એની અંદર જે સુંદરતા મૂકી છે, મનુષ્યની અંદર જોવા જઈએ તો જો એવું કંઈ પણ દેખાય ને એટલે કે કેટલી સુંદર એની કમર છે, કેટલી સુંદર એની ચાલ છે. તો વિચાર કરો કે અહીંયા તો પ્રભુ છે, અને આપણે જો કીર્તનના સમજવા પૂરતા અર્થ લઈએ છીએ, ગૂઢ ભાવમાં આપણે નથી જતા. અને શું કામ? તો કે જ્યાં તમે કીર્તનને અર્થ સાથે સમજીને પ્રભુ સન્મુખ કીર્તન કરીએ, એક ફાયદો શું થાય કે આપણને પ્રભુમાં એટલો બધો પ્રેમ થઈ જાય ને કે એમ થાય કે હા બસ હું આના કીર્તન કરું, એને સંભળાવું, ખાસ છે. તો એમ છે. અને આપણને ખરેખર એમ મન થાય છે. કીધું ઘન મેં છીપ રહી જો દામિની, દામિની વીજળી નંદ કુંવર કે પાછે ઠાડી. ઠાડી એટલે ઊભા રહેવું. સોહત રાધા ભામિની. રાધાજી સુંદર પ્રભુની પાછળ ઊભા છે. બાલ દિશા આપને સંગ ખેલત શરદ સુહાઈ જામીની. બાલ સ્વરૂપમાં બધા જ બાળકો રમત મસ્તી કરતા હોય છે. શરદ ઋતુમાં ભેગા થઈને રાતમાં જો દિવસમાં બધાને રમવા મળે, બરાબર, પણ જ્યારે શરદ પૂર્ણિમા હોય ને ત્યારે દરેક બાળકને રાતના પણ રમવા મળે એ સમયમાં. અત્યારે તો વાત જ ન કરે. કેમ? તો કે શરદ પૂનમમાં ખાસ મહત્વ કોનું? તો કે ચંદ્રનું. અને શરદ પૂનમનો ચંદ્ર જે એટલી સુંદરતા આપતો હોય છે, એટલે કીધું એ સમયમાં રમવું. બાલ દિશા આપને સંગ ખેલત શરદ સુહાઈ જામિની. દર્શન થયા પરમાનંદ સ્વામી રસ ભીજે પ્રેમ મુદિત ગજગામી. જોઈ લો, આપણે જે વાત કરીએ ને એની અંદર દરેક જણાને વાતમાં રસ આવતો હોય. નાના છોકરાને કીધું એ આપણને શરૂ થઈ જાય, મને વાર્તા કહો, મને વાર્તા કહો. આપણે એને વાર્તા કરીએ ને એટલે તરત કે પ્રમાણમાં જોતું હોય તો જોઈ લો. જશોદા માતા પ્રભુને વાર્તા કરે છે. પ્રભુ પોડે તે વખતે કઈ વાર્તા કરી? તો કે રામ ભગવાનની. અને એ રામ ભગવાનની વાર્તામાં પ્રભુ આમ બોલે કે દશરથ રાજા હતા, એને 4 પુત્ર એમ કરતા જ જાય છે. તો એ રસ પડે તો જ આપણે એમાં હું અવાજ કરીએ છીએ. તો સીધો અર્થ છે રાગ છે ગોળ સારંગ, અને સારંગનો એક પ્રકાર છે. અને ખાસ 15 દિવસ ગાવામાં આવે છે, સ્નાન યાત્રાથી રથયાત્રાના આગલા દિવસ સુધી. બરાબર, મળીએ પાછા આપણે. જય શ્રી કૃષ્ણ.